ભાદરવા સુદ પૂનમ, રવિવાર, અંગ્રેજી તારીખ 7 સપ્ટેમ્બર અને રાત્રે ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે. અંગ્રેજીમાં જેને ટોટલ મૂન એક્લિપ્સ કહે છે, એ ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. આમાં બ્લડ મૂનની ઘટના પણ જોવા મળશે. ચંદ્ર રેડિશ એટલે કે રક્તવર્ણો દેખાશે. ગ્રહણ શતતારા નક્ષત્ર અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં થશે અને ચંદ્ર રાશિ કુંભમાં આ ગ્રહણની ઘટના બનવાની છે. ગ્રહણનો વેદ એટલે કે સૂતક એ સવારના 11:58 જ લાગી જશે. મંદિરોના કમાડો બંધ થઈ જશે અને ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ 7 સપ્ટેમ્બરની રાત્રે 8:58 અને 21 ગ્રહણનો સ્પર્શ થશે, એટલે કે વિરલ છાયા પ્રવેશ થશે. ગ્રહણ સંમિલનનો સમય 21:57 અને 41 રહેશે. આને જ ઘણા ગ્રહણની શરૂઆત ગણે છે. ગ્રહણની ઘટના મધ્યે પહોંચશે 23:41 અને 43. ગ્રહણનું ઉન્મિલન થશે 25 કલાક એટલે કે રાતના 1 વાગે અને 26 અને 47 અને ગ્રહણનો મોક્ષ થશે 26 અને 25 એટલે કે રાત્રિના મધ્યરાત્રિ બાદ 2 વાગે અને 25 વિરલ છાયા નિર્ગમન એટલે કે ગ્રહણનો મોક્ષ થશે. પૃથ્વીની છાયામાંથી ચંદ્ર મુક્ત થશે. કુલ 5 કલાક અને 27 આ ઘટના અને કેટલાક સંમિલનથી ઉન્મિલન સુધીનો સમય ગણે તો 3 કલાક અને 29 જેટલી ઘટના કુલ સમય આ ગ્રહણની ઘટના લેશે. આ ગ્રહણ ક્યાં દેખાવાનું છે એની વાત કરીએ તો એન્ટાર્કટિકા, પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગરમાં દેખાશે. ભારત સહિત એશિયા ખંડમાં, આફ્રિકા ખંડમાં, ઓસ્ટ્રેલિયામાં અને યુરોપમાં દેખાશે. દુનિયાનો 85% વિસ્તાર આ ખગોળીય ઘટનાનો સાક્ષી બનશે. ભારતમાં દિલ્હી, બાંગ્લાદેશમાં ઢાકા, પાકિસ્તાનમાં દેખાશે, તુર્કિસ્તાનમાં દેખાશે, યુરોપમાં દેખાશે. યુરોપની અંદર ઇંગ્લેન્ડ, જર્મની, ઇટાલી, ફ્રાન્સ આ બધે દેખાશે. નેધરલેન્ડમાં દેખાશે. હંગેરીમાં પણ આ ગ્રહણ જોવા મળશે. દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે. સિડની, મેલબોર્ન, સ્પેનમાં જોવા મળશે. જાપાનમાં, ચીનમાં બધે જોવા મળશે. આ જે ગ્રહણ છે એ થાઈલેન્ડમાં જોવા મળશે, ઇન્ડોનેશિયામાં જોવા મળશે, બેલ્જિયમમાં, ફિલિપિન્સમાં, સાઉથ કોરિયા, નાઇજીરિયા, સિંગાપુર, મ્યાનમાર અનેક સ્થળોએ આ ગ્રહણ જોવા મળશે. અને ક્યાંક ખંડગ્રાસ પણ જોવા મળશે. આ મેં જે નામ કહ્યા ત્યાં બધે ખગ્રાસ અને ખંડગ્રાસ ક્યાં જોવા મળશે તો હોનોલુલુ, હવાઈ, યુએસએમાં, પોર્ટુગલનું લિસ્બન અને બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પાર્શિયલ આ ગ્રહણની ઘટના જોવા મળશે.